દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારૈયા સાથે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના થયેલા રેગિંગના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું 6 સિનિયર વિદ્યાર્થીઓએ હોસ્પિટલના ઓટીમાં કરેલા રેગિંગનો મામલો. સમગ્ર ઘટનાને લઈ IMA ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર. રેગિંગ કરનાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં રેગિંગની બનેલી ઘટનાને વખોડવામાં આવ્યું. રેગિંગ કરનાર સામે IMA દ્વારા સખત પગલાંની માંગણી કરવામાં આવી. કાયમી સ્ટાઇપેન્ડ બંધ થાય, સરકારી નોકરી કે લોન ના મેળવી શકે તેવી પણ કાર્યવાહી કરવામાં આવે. જરૂર પડે ત્યારે IMA મેડિકલ કોલેજની સાથે ઊભું રહેશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.